મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાય દેવી સરસ્વતી ભગવતી આજની ધર્મ ચર્ચાનો વિષય છે મન એક મંદિર બને. આ સબ્જેક્ટ જ એવો છે, ટાઇટલ જ એવું છે કે મન કદી મંદિર બને. સવાલ પૂછવાનો છે, મન એક એવું છે આપણું ભટકતું મન છે, એને મંદિર બનાવવું છે તો કયા અર્થમાં મંદિર બનાવવું છે? આપણે જ્યાં આપણને બધાને 5 ઇન્દ્રિયો મળેલી છે અને એક છઠ્ઠું મન મળ્યું છે. એ 5 ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરે છે, પણ ઇન્દ્રિયોમાં જે રીતે કામ કરે છે એમાં મન ભળે તો જ કાર્ય થાય છે. મન ભળવું જોઈએ. દાખલા તરીકે આપણે જમવા બેઠા, ભોજન પીરસાઈ ગયું, રસનેન્દ્રિય જાણે છે કે આ ભોજન આવું છે કે તેવું છે, બરોબર, કડવું છે, મીઠું છે, કેવું છે, પણ આ મને ભાવે છે, આ મનને નથી ભાવતું, એનો નિર્ણય કોણ કરે છે? મન કરે છે. એનો નિર્ણય મન કરે. એટલે જે કાર્ય આપણે વાણી દ્વારા કે વર્તન દ્વારા કરતા હોય એ બધામાં મન તો ભળેલું જ હોય છે. એટલા માટે તો કવિ કહ્યું ને કે મન ચંગા તો કથરોટ મેં કર્યો. આપણે ત્યાં એક ઉત્તરાયણ સૂત્રમાં એક બહુ સરસ સૂત્ર છે, પણ એ પહેલા આપણે એક વિચાર કરીએ જરા કે ભગવાનને જયારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એ વખતે દેવોએ શું રચ્યું? સમોવસરણ રચ્યું. અને સમોવસરણમાં 3 ઘટ છે. ત્રીજા ઘટ ઉપર સુવર્ણ સિંહાસન ઉપર ભગવાન મહાવીર સ્વામી અત્યારે બેઠા છે, પણ બિરાજમાન છે. બરોબર. પરમાત્મા મળે ક્યાં, પ્રાપ્ત ક્યાં થાય છે? ત્રીજા ઘટ. એ જ સમોવસરણને આપણામાં આપણે ઉતારીએ તો આપણી અંદર પણ 3 ઘટ છે. પહેલો ઘટ છે આપણું શરીર, બીજો ઘટ છે આપણું મન, ત્રીજો ઘટ છે આપણો આત્મા. બરાબર કે નહીં? આપણી અંદર મન પણ છે, શરીર પણ છે, આત્મા પણ છે. તો ત્રીજા ઘટે આપણે પહોંચવું છે, એ આપણું લક્ષ્ય છે. અર્થાત આત્માને પરમાત્મા બનાવવો છે, એ આપણું લક્ષ્ય છે. તો એના માટે આપણે પુરુષાર્થ શું કરવાનો? કે પહેલા દેહની મમતાનો ત્યાગ કરવાનો. એ સિવાય તો બને જ નહીં. દેહની એક શબ્દ ત્યારે ધ્યાનથી સમજજો. દેહની મમતાનો ત્યાગ કરી મનને સ્થિર રાખીને, બહુ કપરું છે, મનને સ્થિર રાખીને ત્રીજા ઉપર આત્મામાં આપણે દાખલ થવું છે, આત્મામાં આપણે જવું છે. તો અહીંયા સવાલ એ થાય છે કે મનને સ્થિર રાખી શકાય ખરું? ઉત્તરાધ્યાન સૂત્રની અંદર એક સરસ શ્લોક છે, હું તારું છું 23મા અધ્યાયમાં છે, 57 કે 58મો શ્લોક છે. મણો સાહસ્યો ભીમો દુષ્ટસ્સો પરિધાવૈ. એક શબ્દનો અર્થ જુઓ. મણો એટલે મન, સાહસો એટલે સાહસિક છે, અને ભીમો એટલે રૌદ્ર છે. દુષ્ટસ્સ, દુષ્ટ અશ્વ, અશ્વ એટલે અશ્વ, અશ્વ એટલે ઘોડો. દુષ્ટ અશ્વ છે. અને શું કરે છે? પરિધાવૈ. પરી એટલે ચારે બાજુ, ધાવૈ એટલે દોડે છે. હવે આખું ભેગું કરો તમે. મન, પેલો મણો કીધો ને, મણો સાહસ્યો ભીમો, મન સાહસિક રૌદ્ર બનીને દુષ્ટ એવો અશ્વ, દુષ્ટ એવો ઘોડો ચારે બાજુ દોડે છે.
આ રિયલ ઘોડો નથી. આ કયો ઘોડો છે? આપણા મનનો ઘોડો, મનનો અશ્વ છે. એટલા માટે ને દુષ્ટ શબ્દ વાપરો કે દુષ્ટ છે રૌદ્ર બની જાય છે. જયારે રૌદ્ર એટલે ભયંકર બની જાય છે, જ્યારે ગાળો થઈ જાય. મન જયારે ગાળું થઈ જાય, ખબર ના પડે કે શું બોલી રહ્યું છે, ખબર ના પડે કે શું કરી રહ્યું છે, એવો અશ્વ, એવો ઘોડો ચારે બાજુ દોડે છે. ચારે બાજુ દોડે છે એનો અર્થ શું થયો? ભગવાને શું કહ્યું? શા માટે આ દોડે છે? એક જ શબ્દમાં ભગવાને કીધું હોય, એ છે મોહ. આપણો મોહ. મોહ આપણને દોડાવે છે. અને મોહ શેમાંથી ઉત્પન્ન થાય છે? તૃષ્ણા. તૃષ્ણા એટલે ઈચ્છા, અપેક્ષા. આ મને ગમે છે, આ મારે જોઈએ. આ સાડી મને ગમે છે, આ સૂટ મને ગમે છે, આ વસ્તુ મને ગમે છે, કમ્પ્યુટર ગમે, જે કોઈ વસ્તુ આ ગમે છે, એ તૃષ્ણા. એ તૃષ્ણાથી એટલે મોહ સંતોષાય, વળી પાછી મોહ ઉત્પન્ન થાય. મોહમાંથી તૃષ્ણા, તૃષ્ણામાંથી મોહ. આ ચક્કર ચાલ્યા જ કરે છે. ભગવાને શું કીધું કે આને માટે એક જ શબ્દ ભગવાને વાપરો કે જો આમાંથી છૂટવું હોય, આમાંથી જો છૂટવું હોય તો મનને મંદિર બનાવો. અને બીજા શબ્દોમાં કહું તમને સમજાશે વધારે સારી રીતે, સાક્ષી ભાવમાં રહો. સાક્ષી ભાવ પ્રાપ્ત કરો. હવે સાક્ષી ભાવ પ્રાપ્ત કરવો એટલે શું? આ એક મોટો પ્રશ્ન છે. તમને એક ઉદાહરણથી આ વાત બરાબર સમજાશે. બૌદ્ધ ધર્મ ધમ્મપદ છે. એ ધમ્મપદ ની અંદર એક નાનકડી વાર્તા છે, એક વાત છે આખી. એમાં એક બૌદ્ધ ભિક્ષુ ભિક્ષા લેવા માટે જાય, નીકળ્યો છે. અને એક દરવાજો ખટખટાય, ત્યાં આગળ દરવાજો ખુલે છે. એને ખબર નથી કે આ ઘર કોનું છે. એ એક વેશ્યાનું ઘર છે. અને વેશ્યા બહુ સુંદર છે. એને માટે એમ કહેવાય કે સુંદર વેશ્યાનું ઘર. એ સુંદર વેશ્યા એ આ ભિક્ષુને જુએ છે. ભિક્ષુને જોઈ અને ટગર 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 જોયા કરે છે. મનમાં વિચાર કરે છે કે મેં ઘણા પુરુષો જોયા, ઘણાની સાથે મેં ભોગવ્યા, પણ આવો પુરુષ મેં ક્યારેય જોયો નથી. આંખોમાં એક પ્રેમ વરસતો હોય, આંખોમાં કરુણા વરસતી હોય, અને દિવ્ય તેજ હોય. મોઢા ઉપર પણ જાણે કે આમ પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હોય. કપાળ પણ ચળકતું, શરીર પણ હૃષ્ટપુષ્ટ હતું, ચહેરા ઉપર આછું સ્મિત હતું. અંદરથી એને એનો ધંધો જ વિકાર ભાવ જાગ્યો. આવા પુરુષ સાથે જો ભોગ ભોગવવા મળી જાય તો. ભિક્ષુને કઈ ખબર નથી કે આ કોણ છે. તો સામાન્ય રીતે જે ટ્રેડિશન પ્રમાણે આવ્યો. અને એને ભિક્ષુને વિનંતી કરી, ચાતુર્માસ આવી રહ્યું છે, આપ મારા ઘરે ચાતુર્માસ માટે પધારશો? ભિક્ષુનો જવાબ શું હતો? હું મારા ગુરુની આજ્ઞા સિવાય ક્યાંય જતો નથી. પૂછી જોઈશ, મારા ગુરુ જો આજ્ઞા આપશે તો હું આવીશ નિર્દોષતાથી. અને જાઉં. પછી એ ભિક્ષુ પોતે ત્યાં પોતાના સ્થાન પર આવે છે. બુદ્ધ ભગવાન ત્યાં બેઠેલા છે. અને ભગવાનને કહે છે કે ભગવાન, આજે જયારે હું ભિક્ષા માટે ગયો હતો તો એક સ્ત્રીએ મને આવી વાત કરી. એને ખબર નથી કે સ્ત્રી કોણ છે, હજુ ખબર નથી, એને કઈ જ ખબર નથી. એને કહ્યું કે એને મને કહ્યું કે ચાતુર્માસ માટે મારે ત્યાં આવવા માટે મને વિનંતી. એની સાથે બીજા પણ થોડા ભિક્ષુઓ હતા. એમાંનો એક ભિક્ષુ, એનાથી રહેવાયું નહીં, એ કહે છે ભગવાન આ છુપાવે છે. શું છુપાવે છે? એ છુપાવે છે પણ પેલી સ્ત્રી જેને દરવાજો ખોલ્યો હતો, જે સુંદર, એ સુંદર વેશ્યા તરીકે જાણીતી. સુંદર વેશ્યાનું ઘર છે, જ્યાં કેવી રીતે એને ચાતુર્માસ માટે મોકલી શકાય. જાણે કે મોકલવાનું બધું એને જ ના હોય. હજુ ઘણા ભિક્ષુ એવા ધીરા હોય છે એ સલાહ આપી દે છે, ગુરુને સલાહ આપવા વાળા હોય. બુદ્ધ ભગવાન શાંતિથી બેઠા છે અને બધા ભિક્ષુઓને કહે છે તમે શાંત રહો. પછી પેલા ભિક્ષુને કહે છે મારી આજ્ઞા છે. એને કીધું ભગવાન આજ્ઞા હોય પ્રમાણે મારી આજ્ઞા છે
કે તું ત્યાં ચાતુર્માસ કર, વાંધો નહીં. મેં કીધું ભગવાન જેવી આપની આજ્ઞા કરીને એ તો એના માર્ગે જતો રહેશે. આ બાજુ હવે પેલા ભિક્ષુઓ બધા બહાર નીકળી ગયા. બહાર નીકળી અંદર અંદર વાતો કરે છે. આ ભગવાને શું કર્યું? આને વેશ્યાને ત્યાં મોકલ્યો? આ ભગવાન બુદ્ધ છે કે બુદ્ધુ છે? તો ભગવાનને પણ કહી દીધું. પછી જુઓ એ લોકોની અંદર ભિક્ષુ, એનો અર્થ એવો નથી કે બધું જ જ્ઞાન હોય. નવા નવા ભિક્ષુ હોય, એના મનમાં હજારો વિચારો લોકોના મનમાં આવે કે આ તો વેશ્યાને ત્યાં જશે, 4 મહિના એને રહેવાનું, 4 મહિના એ મજા કરશે. એવો શબ્દ કેવો આવે? એ શબ્દો એ મજા કરશે 4 મહિના. આપણે તો બ્રહ્મચર્ય પાળવાનું અને આવી રીતે સમય કરવો. અંદરથી એક ઈર્ષા ભાવ ઉત્પન્ન થયો, અને ઈર્ષા ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે મન પાછું ઠેકાણે રહેતું નથી. ગમે તેમ બોલવા મળે. પેલો ભિક્ષુ તો એની મેળે ચાલ્યો જાય, હજુ એને કશું ખબર નથી, ચાલે જાય. એને કહ્યું પણ છતાં ગુરુની આજ્ઞા છે, ચાલ્યો જાય છે. વાતને આપણે ટૂંકાવીએ તો એમ કરતા કરતા સમય પસાર થતો જાય છે. અને આ બાજુ પેલા બધા જે ભિક્ષુ હતા એ ટોળે મળીને રોજ કીધા કરે છે કે આને તો બસ જલસા છે. હવે જોઈએ છે એ આવે ત્યારે કેવો હોય છે. દેખાતો તો રૂષ્ટપુષ્ટ, હવે જયારે આવશે ત્યારે સાવ ઢીલો થઈ ગયો હશે, વીર્યહીન થઈ ગયો હશે, કેવો નિસ્તેજ ચહેરો હશે. ભગવાન પાસે માફી માંગશે, ભગવાન ક્ષમા કરો, મારાથી આમ તેમ. આ બધા ભિક્ષુ અંદર અંદર વાત કરે. ચાતુર્માસ પૂર્ણ થાય છે અને પેલો ભિક્ષુ ત્યાંથી આવી રહ્યો છે અને એ વખતે જુએ છે અને બધા દંગ થઈ જાય છે. આ ભિક્ષુ જે આવી રહ્યો છે એવો જ છે, એ જ મસ્તી છે એનામાં, એ જ ચાલ છે, એ જ ચહેરાની ચમક છે, કોઈ ફેર નથી. ભિક્ષુ આગળ આવતા આવતા વધારે આશ્ચર્ય જોઈ થયું કે પેલી જે સુંદર વેશ્યા સફેદ વસ્ત્રોની અંદર માથે ઓઢીને વગેરે રીતે એના પ્રમાણે આવતી. પાછું આગળ જઈ બંને જણા જાય છે અને પેલી વેશ્યા એ ત્યાં જઈ અને ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ, આપના ભિક્ષુએ મારું જીવન પરિવર્તન કરી નાખ્યું, આપના સંઘમાં મારો સ્વીકાર કરો. એટલે ભગવાન બુદ્ધ ત્યાં આગળ વિચાર કરે છે કે શું, એટલે કે શું થઈ ગયું એકદમ, કે શું થઈ ગયું એવું તો તને? તો કહે છે કે આપ જુઓ નિવેદન કેવું કરે, પોતે એકદમ સ્પષ્ટ બોલે છે કે આપના ભિક્ષુને લલચાવવા માટે, મારી સાથે ભોગ ભોગવવા માટે મેં ઘણા પ્રયત્નો કર્યા, જાત જાતના નૃત્યો કર્યા, જાત જાતના ફોટા બતાવ્યા, જાત જાતના એને ખોરાક માલ મલિદા ખવડાવ્યા, પાક ખવડાવ્યા, બધું કરાવ્યું, પણ કોઈ રીતે એક જ વસ્તુ હતી, કોઈ રીતે ચલિત થાય છે કે નહીં. પણ આપણો ભિક્ષુ એને કીધું કે 24, આપણા ભાષામાં 24 કેરેટ ગોલ્ડ કહી શકે, કાંઈ ફેરફાર થયો નથી. અને એનાથી હું ઘણો પ્રભાવિત થયો છું. આ પ્રભાવિત થયો છે એમ થઈ છું રાધા એમ કહ્યું. એ શબ્દો જયારે એને વાપર્યા ત્યારે બુદ્ધ ભગવાન કહે છે કે તું એના કયા ગુણથી તું પ્રભાવિત થઈ છું એ તું કે. મારે એક જ તો કે છે સતત એના અપ્રભાવિતપણાથી હું પ્રભાવિત થઈ છું. સમજ્યા કે સતત અપ્રભાવિતપણાથી હું પ્રભાવિત થઈ. તમારો જીવન આવે છે, હવે મારું જીવન આખું સુધારવું છે. પ્રભુ મને જોવા કેવો કે છે કે જો તમારા સંન્યાસને વેશ્યા હલાવી દે, સંન્યાસને જો વેશ્યા હલાવી દો તો એ સંન્યાસ 2 કોડીનો ગણાય, એનું કોઈ મૂલ્ય નથી. પણ તમારો સંન્યાસ જો વેશ્યાને હલાવી દે તો એ સંન્યાસ અણમોલ છે. અને શું કર્યું? વેશ્યાને હલાવી. જરા વિચાર કરો, આ વાસના કેમ ઉઠે છે? આપણા બધામાં કઈક ને કઈક વાસના ચાલ્યા જ કરતી હોય છે. ક્યાં તો કઈક ખાવાની વાસના, ક્યાં તો કોઈ ભોગવવાની વાસના, ક્યાં તો કોઈ કપડા લત્તાની વાસના, કોઈને કોઈ સ્ત્રી સાથે ભોગવવાની, જાત જાતની વાસનાઓ ઉઠે છે. શા માટે આ વાસના ઉઠે છે? કેમ આ જાગે છે? કેમ?
એક જ ઉત્તર છે એનો કે તમે જ્યાં છો ત્યાં તમે તૃપ્ત નથી. તમે એટલે આપણે બધા, હું ને તમે બધા, આપણે જ્યાં છીએ ત્યાં આપણે સંપૂર્ણ તૃપ્તિ પામ્યા નથી. આ જે ભિક્ષુ હતો ને એ તૃપ્ત હતો, એને કોઈ વાસના સતાવતી નથી, એટલે એ અડીખમ રહ્યો, એટલે જીત્યો, એટલે એ જીત્યો. આપણે બધા એ કહેવાય છે કોઈક ને કોઈક ઈચ્છા, અપેક્ષા, વાસનાઓ લઈને આપણે ફરીએ, વસ્તુઓથી, વ્યક્તિઓથી કે પરિસ્થિતિમાંથી. ગમે આપણે શું કરીએ છીએ, સ્વયંને ભરવા માટે પ્રયત્ન. આપણે આપણી જાત આ ખરીદી લાવો, આ ખરીદી લાવો, અને ખરીદેલી વસ્તુ તો પછી ત્યાં આગળ બેઝમેન્ટમાં પડેલી જ હોય, પછી નવું લાગે. જો આપણે આપણી જાતે તપાસો કેવું છે. કારણ કે આપણે સુખ શોધીએ છીએ પૂતગલમાંથી, અને પૂતગલનું સુખ કેવું છે, એ સાચું સુખ નથી, એ કહેવાતું સુખ છે. સાચું સુખ ક્યાં છે? તમે સાક્ષી ભાવ ધારણ કરો. સાક્ષી ભાવનો બીજો અર્થ શું છે? હોશ. હોશમાં રહો, કોન્શિયસ, તમારો કોન્શિયસને પ્રગટ કરો. આ સાક્ષી ભાવ છે. અને આ સાક્ષી ભાવ કેવી રીતે પ્રગટ કરો? તો મન માટે બે વિકલ્પ છે. ક્યાં તો તમે માલિક બનો, તમે કે હું, આપણે માલિક બનીએ, અથવા મન આપણું માલિક. બે થાય ને. આ બે સિવાય કોઈ ત્રીજો વિકલ્પ છે? મને આ બે વિકલ્પ આપણી પાસે છે. જો મનનું માન્યું તો મર્યા, પણ જો મનને માર્યું તો તર્યા. સમજ્યા? આખું સમજ. મનનું માર્યું તો મર્યા, પણ મનને માર્યું તો તર્યા. મનનું માન્યું અને પેલાને મારવા. આનો અર્થ શું થયો? કે જેઓ મન સાથે બંધાય છે એ સ્વયંને પામી શકતો નથી. સ્વયંને પામવા માટે, સાક્ષી ભાવ પ્રાપ્ત કરવા માટે, મનને એક મંદિર બનાવવા માટે, હવે સમજ્યા, ક્યાં જવું પડશે? સ્વયંમાં ઉતરવું પડશે. બાકી બધું આપણે ખોઈ જવું પડશે. આપણું મન કેવું છે એ તમને એક એનાલોજી આપું. તમારો કે મારો આ ડાબો હાથ છે, આ જમણો હાથ છે. મારે ડાબા હાથને પકડવો હોય તો નહીં પકડી શકું. તમે ટ્રાય કરો. ડાબા હાથથી હું જમણા હાથને પકડી શકું, પણ આ ડાબા હાથથી તમે આમ કરીને આને પકડવા ટ્રાય કરો, જો પ્રેક્ટિસ કરો છો, નહીં પકડી શકો. કૂતરાને જોયો છે? કૂતરો એ ઘણી વખત જયારે મસ્તીમાં હોય ને ત્યારે પૂંછડી પકડવા માટે પ્રયત્ન. તમે જોજો, ધારીને જોજો, કૂતરો પૂંછડી પકડવા પ્રયત્ન કરશે. કૂતરાને જોયું છે કૂતરો પૂંછડી પકડી શકે છે? નહીં પકડી શકે. કારણ શું? કે કૂતરો અને પૂંછડી જુદા નથી, એક જ છે. એક જ છે. તો એ જ રીતે મનની પણ આ સ્થિતિ છે. મનને આપણે પકડવા પ્રયત્ન કરીએ, ગમે તેટલું કરો, નહીં પકડી શકાય. ઘણું મુશ્કેલ છે. એને માટે રસ્તો શું છે? જુદા જુદા રસ્તા છે. એને માટે આપણે એક સાગર બનવું. મેં જાણો છો, સાગર અથવા સમુદ્ર, બીચ પર ગયા હશો આપણે બધા, ઘણા બધાનો અનુભવ છે. સાગર જયારે શાંત હોય, એકદમ શાંત થયેલો હોય, એ વખતે એક પણ મોજું ન હોય, ત્યારે સાગર કેટલો ભવ્ય લાગે છે. અને માની લો કે સામેથી એક નાનકડું તોફાન આવી રહ્યું છે. મોજા કોન્સ્ટન્ટ ઉત્પન્ન થયા છે. એ મોજા ઉત્પન્ન થયેલા સતત આપણી સામે આવી રહ્યા. સાગર ઢંકાઈ ગયો છે. એ મોજા ગણો કે લહેરો ગણો, એ શું છે? એ આપણું મન છે. એ આપણું મન છે. આપણો આત્મા એ આપણો સાગર છે. સાગર ઉપર ઉઠતી લહેરો આપણે જોઈએ છીએ, લહેરોને જોવાનો છે સાગરને. પણ સાગર દેખાતો કેમ નથી? કારણ કે લહેરોથી ભરેલો છે. બે નદી છે. એક નદી દોડે છે આમ, હું જલ્દી પહોંચી જાઉં, અને રસ્તો ખોટો પકડે છે અને મરુસ્થળમાં જતી રહે. મરુસ્થળ જાણો છો? રણ પ્રદેશમાં મરુસ્થળમાં જાય છે અને શોષાઈ જાય છે, ખોવાઈ જાય છે. બીજી નદી આસ્તે આસ્તે જાય છે, એ પણ ખોવાય છે, પણ એ સાગરમાં ભળી જાય છે અને ખોવાય છે. ખોવાવાનું બંનેમાં છે.
એક ખોવાય છે મરુસ્થળની અંદર, કમ્પ્લીટલી શોષાઈ જાય છે. બીજી ખોવાય છે સાગરમાં, અને એક વિરાટ સાગર બની. વિચાર કરો, બે બીજ છે, એક બીજ પડે છે પથ્થર ઉપર અને ત્યાં પીલાઈ જાય છે, ચગદાઈ જાય છે, એનું અસ્તિત્વ ત્યાં ખતમ થઈ જાય. બીજું બીજ પડે છે એ પોચી જમીન પર, એ પણ ખૂપી જાય છે જમીનની અંદર, એ પણ ખોવાઈ જાય છે. પણ એ ખોવાઈ જાય છે અને અંદરથી અંકુરો ફૂટે છે. અંકુરો ફૂટે છે, પાન ધીમે ધીમે બહાર આવે છે, વર્ષો વીતે છે, એક મોટું વૃક્ષ બને છે અને ફળો આવે છે. એ જ વસ્તુ ક્યાં જાય છે? તો આપણે, આપણા માટે શું છે? આપણે માયાના મરુસ્થળમાં ખોવાઈ જઈએ છીએ. માયા આપણને નષ્ટ કરાવે છે. મારા મરુસ્થળમાં ખોવાઈ ગયા છીએ એટલે આપણી કોઈ મંઝિલ નથી, કોઈ ઉપલબ્ધિ નથી, કઈ જ નથી, કારણ કે ખતમ થઈ ગયા, ખોવાઈ ગયા. આપણે શું કરવાનું છે? પરમાત્માના સાગરમાં વિલીન થઈ જવાનું. અને પરમાત્માના સાગરમાં વિલીન થઈ જવા માટે આપણે શું શું પ્રયત્નો કરવા જોઈએ? પહેલી વસ્તુ એ કે આપણી અંદર જાગતા ક્રોધ, માન, માયા, લોભ, એને ખતમ કરવા જોઈએ. આપણે ઘણું વાંચ્યું છે, ઘણું સાંભળ્યું છે, પણ એ કરી શકે, હું ને તમે કરી શકતા. ક્રોધ આવે છે, આપણે જાણીએ છીએ કે ક્રોધ ખરાબ છે, ખરાબ છે, પણ ક્રોધ આવે એટલે શું થાય છે? એ લહેરોથી ભરાઈ જાય છે. આત્મા શું થાય છે? લહેરોથી ભરાઈ જાય છે. એને આત્મા દેખાતો નથી, એને ખબર નથી પડતી કે હું શું બોલું છું. એનો અર્થ એ જ થયો ને, ખબર નથી પડતી કે હું શું બોલું છું. અને જ્યારે એક શાંત થઈ જાય છે ત્યારે થાય છે મેં ક્યાં ક્રોધ કર્યો. એ વખતે એનો આત્મા શું હોય છે? સાગર બની જાય છે. એ વખતે આત્મા સાગર બની. મુલ્લા નસરુદ્દીન એક વખત શરાબ પીને આવતા, શરાબ પીને પોતાને ઘેર આવ્યા, અને જૂના કાળમાં એ વખતે તાળું હતું પેલું ચાવી ખોલવાનું, તો એ ત્યાં ચાવીના છિદ્રની અંદર એ પોતે ચાવી મૂકવા નાખવા જાય છે, પણ હાથ ધ્રુજે છે, હાથ ધ્રુજા કરે છે. ત્યાં એનો મિત્ર બાજુમાંથી પસાર થાય છે અને કહે છે, મુલ્લા, કેન આઈ હેલ્પ યુ? તો જો તારે મદદ કરવી હોય તે કામ કર, આ મકાન ધ્રુજે છે એને પકડી રાખ, તો હું ચાવીમાં બરાબર, તાળું બરાબર એમાં ચાવી નાખી શકું. જો શું કે હજુ એને એ નશામાં છે, નશામાં એને કઈ દેખાય. આપણે જોયું હશે ઘણી વાર, શાંત સરોવર હોય, એ શાંત સરોવર આપણે જોયું હોય, પૂર્ણિમાનો ચંદ્ર હોય, અને પૂર્ણિમાના ચંદ્રનો પ્રકાશ શાંત સરોવરમાં પડે છે, તો આપણને એવો જ ચંદ્ર દેખાય છે કે એવો જ ચંદ્ર દેખાય, કોઈ ફેર નથી. પણ એક કાંકરો નાખો, શું થશે? વલયો ઉત્પન્ન થશે. ઉપરના ચંદ્રને કઈ અસર થવાની નથી, પણ સરોવરનો ચંદ્ર હજારો ટુકડાઓમાં વહેંચાઈ જશે. આ કંપન આ કામ કરાવે છે. તો નસરુદ્દીને શું થયું? શરાબ પીધેલો, એ શરાબ પીધેલો એનું કંપન આત્માને કંપાવે છે. વિચાર કરો તમે, આ બધા આપણે જે બધા આવા પીણા છે એનાથી શું થાય? આત્મા કંપે છે, અને આત્મા કંપે છે, કંપાયમાન થાય છે, એ વખત એને કઈ ખબર નથી. અંદરનો ખરેખર અંદરનો આત્મા ટુકડે ટુકડા થઈ જાય છે, એને કઈ ભાન રહેતું નથી. કબીરજીએ બહુ સરસ વાત કરી, મન ગયા તો જાને દે, ગ્રહી પકડ શરીર, બિન ચડાએ કામઠી, ક્યાં કર લગે રે તીર કબીરા, ક્યાં કર લગે રે તીર. સરસ વાત કરી. મન ગયા તો જાને દે. કબીર કહે છે કે મન તારું જયું હોય ત્યાં તો જવા દે ને, તું તારા શરીરને પકડી રાખ. ગ્રહી પકડ શરીર, તારા શરીરને તું પકડી રાખ. બિના ચડાય કામથી, કામથી ને પેલો તીર છે એને તમારે કામઠીમાં મૂકવું પડે ને, તો બિના ચડાય કામથી એ તીરને તમે હાથથી મારશો તો શું કામ આવવાનું? કઈ કામ આવવાનું? આનો અર્થ શું?
એક મિત્ર હતા, એ પોતે ઘરમાં લિવિંગ રૂમમાં સોફા પર બેસીને છાપું વાંચતા અને શ્રીમતી જે રસોડામાં શીરો બનાવતા. હવે તમે જાણો છો, અનુભવ તો હશે બધા. શીરાની સુગંધ આવી એટલે પેલા ભાઈ જે બેઠા હતા એમને મન જરા આમ થઈ ગયું. એટલે મન પહોંચી ગયું ત્યાં શીરા પર. મનને એને છોડી દીધું, મન પહોંચી ગયું. મને છૂટતા વાર લાગે, મન ત્યાં પહોંચી ગયું. હવે ઉભા થયા, ઉભા થઈને થોડું ચાલવા મળ્યા. પછી એકદમ યાદ આવ્યું કે ના મને તો પાછું ડાયાબિટીસ ની થોડું કહ્યું છે ડોક્ટરે. જઈ અને પાછા સોફા પર બેસી. શું થયું એ હાર્યા કે જીત્યા? જીત્યા, કારણ કે મનને છોડી દીધું. મનને જવા દો. આ નાનકડું ઉદાહરણ આપણને શું કહે છે? આપણે મનમાં હજારો વિચારો આવે છે, પણ પકડી રાખો શરીર, અર્થાત આત્માને પકડી રાખો. એને જેમ કરવું એ કરવા દે, જવા દો. વિચારો તો આવવાના જ છે, વિચારો આવવાના જ છે. કોઈએ કહ્યું કે એક દિવસની અંદર લગભગ 60,000 વિચારો આવે છે. ગણવા નથી આપણે, પણ આ કરી શકે. વિચારોનું કોઈ છે જ નહીં બહાર. એનું કારણ શું છે કે આપણું શરીર છે ને, શરીરમાં 9 દ્વાર છે. 9 દ્વારમાંથી આપણી વાસના બહાર જાય. આપણા 2 કાન, 2 આંખો, 4 નાકના 2 છિદ્રો, 6 તો એ થઈ ગયા ને. મુખ 7, ગુદા અને જનનેન્દ્રિય 7 ને 2 9. આ 9 દ્વારમાંથી વાસના બહાર જાય. વાસનાઓ, ઈચ્છાઓ જે કંઈ હોય બધું બહાર વયા જ કરે છે સતત. તો એ કહે છે કે આપણો પ્રેમ એ ઘૃણામાં બદલાય છે, બહાર નથી લાગતી. કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે આપણને પ્રેમ થયો હોય, પાછું ઘૃણા થઈ જાય. પણ તમે મહાવીર ભગવાનના તીર્થંકર પરમાત્માના પ્રેમને કોઈ દિવસ ઘૃણામાં પલટાતા જોયો નથી? જોયો. કારણ શું છે કે આપણો પ્રેમ પેલા 9 દ્વારમાંથી બહાર. પ્રેમ પણ નીકળે છે, પણ તરત વાસના બની જાય. જ્યારે ભગવાનનો પ્રેમ છે આત્મામાંથી રહેતો. ફેર કેટલો છે, શું અંદર કેટલો બધો ફરક પડી જાય છે. એટલે અહીંયા આગળ એ વાત એ કરે છે કે કેવી રીતે આ બને. અને એક તમને સુંદર દાખલો આપો સાક્ષી ભાવનો. મૃગાવતીનું નામ તમે સાંભળ્યું છે. એના ગુરુ હતા ચંદનવાળા. નામ સાંભળ્યું છે? તો હું સંક્ષેપમાં જ કહું કે એક વખત એવું બન્યું કે મૃગાવતી એ ભગવાનની દેશના સાંભળવા સમોસરમાં દેશના ચાલતી હતી, ત્યાં રોકાઈ ગયા. એટલી સુંદર દેશના હતી, એટલા મીઠા શબ્દો હતા કે થોડોક સમયનો ખ્યાલ ન રહ્યો. અને ઉપાશ્રય આવ્યા ત્યારે અંધકાર થઈ ગયેલો. ત્યારે એ વખતે ગુરુ ચંદનવાળા એટલું જ કહે છે ફક્ત, તમને ખ્યાલ નથી આવતો આટલું મોડું કેમ થયું? હવે જો આપણને ગુરુ કહેતા આપણે શું સાંભળ્યું? ગુરુને કહે બધાની વચ્ચે મને ઠપકા આવે, તમને ખ્યાલ નથી આવતો કે છે. અને મૃગાવતી તદ્દન શાંત, એના ચહેરા ઉપર કોઈ ફેરફાર નહીં. એક પ્રાયશ્ચિતનો ભાવ ચમકતો હતો, પણ કઈ બોલ્યા નહીં. મનમાં શું વિચારે છે મૃગાવતી? મારા ગુરુ કેટલા સારા છે, મારા ગુરુ કેટલા સારા છે કે મારું આ નસીબ છે કે એ મને કશું કેટલું મારું ધ્યાન રાખે છે, કેટલો મારા ઉપર પ્રેમ છે, તો જ મને આવું કહે. કેટલું પોઝિટિવ લીધું, કેટલું પોઝિટિવ લીધું. અને સ્ટોરી તો એમ કહે છે કે એક દિવસે મૃગાવતીને કેવળ જ્ઞાન. આ સાક્ષી ભાવ. સાક્ષી ભાવનો અર્થ એ કઈ જ બોલ્યા નથી, મનમાં પણ કઈ નથી, મનમાં પણ કઈ નથી, બસ ગુરુની અનુમોદના ખૂબ કરી. આવા ગુરુ આવા હોવા જોઈએ. અને એ તરત જ કહે છે કે એમને આ પ્રમાણે થઈ ગયું. તો આ જ બનાવે છે કે સાક્ષી ભાવ. આનું નામ કહી શકીએ આપણે. મીઠી વાણી કેટલી હતી. આવો પ્રસંગો ઘણી વાર બને છે. ગુરુ ઉપર બધો આધાર રાખે છે, તમે ગુરુ કેવા રાખો છો અને ગુરુ સાથે કેમ વર્તો છો. શિષ્યની પણ એ ફરજ છે કે ગુરુ સાથે કેમ વર્તવું. અને શિષ્યની ફરજ તો બીજું કઈ નથી. ગુરુને તમે બુદ્ધિ અને મન સમર્પિત કરી દો, તમારે કાંઈ કરવાનું નથી, કાંઈ કરવાનું નથી. શું કર્યું તું એમને?
આપણે શું કર્યું તું મૃગાવતીએ? પોતાની બુદ્ધિ અને મન ગુરુને સોંપી દીધું. કોઈ બુદ્ધિ ચલાવવાની નહીં, કોઈ મન ચલાવવાની જરૂર. ગુરુની હાજરીમાં એક માણસ ગુરુ પાસે આવ્યો, બહુ ચિંતા કરતો હતો, બહુ દુઃખી હતો. ગુરુદેવ, મને બહુ જ દુઃખ થયું છે, મને ખૂબ દુઃખ થયું છે. બધી વાતો કરી. અને ગુરુદેવ કહે છે કે એક કામ કર, 1 ચમચી સોલ્ટ, મીઠું, એક ગ્લાસમાં પાણી ભરી અને એમાં નાખ્યું ત્યાં. ગુરુ કહેતા હતી, બરોબર, જે કઈ કહેતા હોય, 1 ગ્લાસમાં પાણી લીધું, 1 ચમચી સોલ્ટ નાખ્યું, હલાવી દીધું અને કહ્યું તું પી જા. પાણી પીધું, કેવું લાગ્યું હશે? એકદમ ખારું લાગ્યું ને? ગુરુ પૂછે છે તને પાણી કેવું લાગ્યું? એ ભયંકર, એકદમ ખારું હતું. કઈ વાંધો નહીં, ચાલ મારી સાથે આપણે બહાર ફરવા જઈએ. પેલાને ખબર ના પડી કે આ શું કહે છે. હું તો મારું દુઃખ મેં રજૂ કરવા આવ્યું. અને ગુરુ આ શું કરે છે? જતા જતા એક નાનકડું સરોવર પાડોશમાં છે. અને ગુરુએ કીધું કે જે મીઠું, તે સોલ્ટ જે પેલા ગ્લાસના પાણીમાં નાખ્યું હતું, એ જ મીઠું, એટલું જ મીઠું તો આ સરોવરમાં નાખ્યું. અને સરોવરમાં નાખ્યું. હવે તું એ પાણી, 1 ગ્લાસ પાણી ભરીને તું પી જા. એને પીધું, કેવું લાગ્યું? કઈ ખાસ ફરક ના પડ્યો. તો બસ કે આ જ છે તારું દુઃખ જે છે ને, એ સોલ્ટ એ દુઃખ છે. એનોલોજી આપી, આ મીઠું એ સોલ્ટ એ દુઃખ છે. એને તું કયા પાત્રમાં નાખે છે એના ઉપર બધું છે. તે પાણીના ગ્લાસમાં નાખ્યું, પાત્ર બહુ નેરો હતું. તારા પાત્રને, અર્થાત તારા આત્માને તું વિશાળ બનાવી, મહાસાગર બનાવી દે અને એમાં નાખશે, દુઃખ વિલીન થઈ જશે. તું ચિંતા નહીં કર. આ જ છે સાક્ષી. કોઈ પ્રક્રિયા, કોઈ પ્રતિક્રિયા તારે કરવાની જરૂર નથી. બસ એટલું જ કીધું, તું ગ્લાસ મટીને એક સરોવર થઈ જા. ભલે મહાસાગર ના હોય, દૂર રહ્યું, સરોવર થઈ જા. તારું દુઃખ ક્યાં જતું રહેશે? આપણે શું કરવાનું છે કે આ દેહની મમતા છોડી અને આપણે ચંચળ મનને છોડવાનું છે. મનને આપણે પકડીને બેઠા છીએ. અને વૃક્ષના મૂળ હોય, એ મૂળ ધારો કે સડેલા હોય, પછી તમે ઉપર ડાળીઓને ગમે તેટલી શણગારો, એનો કોઈ અર્થ ખરો? કોઈ અર્થ નથી એનો. મનને આપણે બદલવાનું છે. બસ આપણી કામના, આપણી વાસના, આપણી ઈચ્છા, એ જો બદલો તો જગત આખું બદલાઈ જશે, આખી દ્રષ્ટિ બદલાઈ જશે. અને એના માટે એક જ છે, જાત સાથે મુલાકાત. તમે ગમે તેટલો સમય સામાયિક પ્રતિક્રમણ, સ્વાધ્યાયમાં કલાકોના કલાક કાઢતા હશો, 10 મિનિટ, શરૂઆતમાં 10 મિનિટ, વધારે નહીં, આંખ બંધ કરી જાત સાથે મુલાકાત. અને જાત સાથે મુલાકાતનો અર્થ જ એ છે કે તમે સ્વયંને ભૂલી જાઓ. તમારે બાયોડેટા બોલવાનો નથી કે હું આ છું, હું આ છું, હું આ છું. બાયોડેટા ખોલવાનો નથી. તમને ગમે તેટલા બિઝનેસમાં આગળ વધ્યા હો, ગમે તેટલા પૈસા હો, ગમે તેટલું મોટું ઘર હોય, ગમે તેટલી ગાડીઓ હોય, ગમે એટલા એવોર્ડ મળે, ગમે તે હોય, એ બધું કચરો છે. એ કચરાને બહાર ફેંકી દો અને સ્વયંમાં ખોવાઈ. કપરું છે, પણ પ્રેક્ટિસ કરશો તો આવશે. પ્રેક્ટિસ કરશો તો આવશે. સ્વયંને ભૂલવાનું છે. બસ આ જ જા સાથે મુલાકાત. આ જો આપણે કરતા જઈશું તો ધીમે ધીમે એક સમય એવો આવશે. કારણ કે શું છે કે આપણું મન કેવું છે, તરત જ આસક્તિ પકડી લેશે. એની સાથે આપણે એકદમ તન્મય થઈ જઈએ છીએ. એવું બન્યું, એક માણસ બહારગામ ગયો હતો. એ પોતાના ગામમાં પાછો આવ્યો અને જુએ છે તો લોકોનું ટોળું એક બાજુ જોઈ રહ્યું છે અને એક ઘરને આગ લાગી છે. શું થયું? દૂર હતો. ખબર પડી કે આ તો પોતાનું જ ઘર છે. એના 2-3 ઘર હતા, પોતાનું જ ઘર છે. અને એ ઘર જે એને ઘણું પ્રિય હતું, અત્યંત પ્રિય હતું. એ ઘરના માટે ઘણી બધી ડિમાન્ડ હતી કે મારે ઘર ખરીદવું છે, પણ કોઈ હિસાબે આપવા માટે તૈયાર નહોતો. એ ઘર આજે સળગી રહ્યું છે. શરૂઆતમાં તો જયારે નીકળ્યો ને, આગ લાગી ત્યાં સુધી તો એ નિશ્ચિત હતો કે આ તો કોઈકનું ઘર બળતું હશે. પોતાનું જયારે આવ્યું ત્યારે આખું બદલાઈ ગયું. તાદાત્મ્ય આવી ગયું ને, જોડાણ થઈ ગયું
એની આંખમાંથી આંસુ પડવા મળ્યા. અને બીજા બધા લોકો તો નોર્મલ જોતા હતા. ઘર સળગતું હતું, નાનું ગામ હતું, લગભગ એ પૂરું થવાઈ જવા આવ્યું હતું. આ ચારે બાજુ પ્રસરી ગઈ. એવામાં એનો મોટો દીકરો આવ્યો. મોટો દીકરો આવીને કહે છે, પિતાજી તમે ચિંતા ના કરો, આ ઘરનો સોદો મેં ગઈકાલે જ કરી નાખ્યો છે. ઓહો, અને એ કહે છે એના 3 ગણા પૈસા મને મળે આપતો હતો, એટલા માટે મેં તમને ફોન ના કર્યો કે તમને સરપ્રાઈઝ આપું, પણ તમે ચિંતા ના કરો. એટલે પેલો તો ખુશ થઈ ગયો, વાહ ધન્યવાદ, તે ખૂબ સુંદર કામ કર્યું. હવે એ નોર્મલ થઈ ગયો, હવે નોર્મલ લોકોની જેમ ઉભો રહ્યો. ઘર પડે છે, ઘર પડે છે. કાંઈ નહીં, જે પહેલા તાદાત્મ્ય હતું, જે પહેલા આમ ચોંટી ગયો હતો બરાબર, નિરાશ થઈ ગયો, ત્યાં આગળ પેલો તરત જ પબ્લિક ની જેમ બેઠો જોઈ રહ્યો. એવામાં પેલો વચ્ચેનો છોકરો આવે, બીજો છોકરો, એ આવીને કહે છે કે પિતાજી તમે શું કરી રહ્યા છો અહીંયા? કેમ ભાઈ, શું થયું? ઘર તો આ ઘર પણ કે પેલો જે મારા મોટા ભાઈએ જે સોદો કર્યો હતો ને, એના હજુ પૈસા આવ્યા નથી. ઓહો, ત્યાંથી ખસીને પાછો તાદાત્મ્ય ભાવ, મારું ઘર બળી રહ્યું છે, મારું ઘર બળી રહ્યું છે. છૂટી ગયો ત્યાંથી તાદાત્મ્ય ભાવ, પબ્લિક માંથી છૂટીને ત્યાં આવ્યો. બધું એનું એ છે, પબ્લિક એની એ જ છે, લોકો એ જ રીતે જોઈ રહ્યા. એવામાં ત્રીજો છોકરો આવ્યો. ત્રીજો આવીને કહે છે, પિતાજી ચિંતા ના કરો, ઘર વેચ્યું એનો હું મળી આવ્યો. અને એને કીધું, માણસ બહુ જેન્ટલમેન હતો, એની પાસે ઘણો પૈસો છે. એ કહે કે મેં વચન આપ્યું છે, પૈસા ચોક્કસ તમને આપીશ. પેલો પાછો ખુશ થઈ ગયો, પાછો ફરીને ત્યાં આગળ. આ શું બતાવે છે? આપણે આમથી આમ ને આમથી આમ જે ફરીએ છીએ, એ શું બતાવે છે? કે આપણી આસક્તિ, આ મકાન મારું છે, હું એનો માલિક છું, હું એનો કરતા ભોગતા છું, ત્યારે દુખી દુખી દુખી. વિચાર કરો, જ્યારે જ્યારે આપણે આપણી માલકિયત ની યાદ કરીએ છીએ, આ મારું છે, તો વિચાર કરજો, ઘણી વખત આપણને અનુભવ નથી થયો આ મારી વસ્તુમાં, અને એમાં કેટલા દુખી થઈએ છીએ. મારું છે કહેવાનું ટેમ્પરરી સુખ લાંબુ ટકતું નથી, દુઃખમાં પરિણમિત થઈ જાય છે. અને જેવું થતું હતું કે હું એનો માલિક, જયારે એમનેમ હતો, ત્યારે એને ખબર પડી કે આ મારું નથી, ત્યારે શું હતો? હું એનો માલિક નથી, મારે એની સાથે કઈ લેવા દેવા નથી. એ જ સાચો સાક્ષી ભાવ. એ સાક્ષી ભાવ જ્યારે એને ખબર પડી કે આ મારું છે, ત્યારે આવવો જોઈએ. એનું નામ જ સાક્ષી ભાવ. સાક્ષી ભાવનો અર્થ શું થયો? સુખથી અને દુઃખથી પર થઈ જવું. સુખથી અને દુઃખથી પર. જેમ પેલો દીપક પ્રગટે અને અંધકાર ચાલ્યો જાય છે, એમ સાક્ષી ભાવથી મન વિદાય થઈ જાય છે. જો મનને મોકલવાનો, મનને છોડવાનો, મનની પકડમાંથી છૂટવાનો, આ જ એક છે ઉપાય. શું ઉપાય છે? કે દીપક પ્રગટાવો. કયો દીપક? આત્માનો દીપક પ્રગટાવો. હવે આપણે ત્રીજા ઘટ સુધી લગભગ પહોંચવા આવ્યા છે. વિચાર કરો, આત્માનો દીપક પ્રગટાવવાનો છે અહીંયા. એટલા માટે ઘણી વખત છે ને, એક ઉપમા આપે છે કે કેટલાક માણસો કેવા છે, પેલા બાલટી જેવા છે. બાલટી જાણો છો કોણ? ડોલ. જૂના કાળની અંદર કુવા હોય, અને કુવામાંથી પાણી કાઢવા માટે બહેનો શું કરે, તમને કદાચ કોકને અનુભવ તો હશે, એ દોરડાથી બાંધી અને પછી અંદર નાખે. તમે જે બાલટી વાપરી હશે, પાણી નહીં પણ હોય, પણ આ બાલટી નાખેલી, એમાં છિદ્રો હતા. એટલે પાણી તો ભરાયું, પછી જેમ ઉપર લેવા જાય છે, ઉપર ઉઠાવે છે દોરી ખેંચીને, તો શું થાય છે? છિદ્રોમાંથી પાણી નીકળી જાય છે. જ્યારે આવે છે ત્યારે ખાલી. જાણો છો, એનોલોજી મારે તમને આપું. આ છિદ્ર શું છે? આપણો વિચાર એ છિદ્ર છે. મારા તમારા વિચાર એ છિદ્ર છે. આપણે હજારો વિચારો કરીએ છીએ, અને વિચારોમાં આપણી બાલટી ખાલી થઈ જાય છે. અર્થાત આપણી આત્માની બાલટી ખતમ, ખાલી થઈ જાય, કઈ રહેતું નથી અંદર. આપણે એ સમજવાનું છે. એને માટે એક જ ઉપાય છે કે એક એક વિચાર એક છિદ્ર છે, અને તમે ફોરગેટ ઇટ, એ છિદ્રોને ભૂલી જાઓ, ધ્યાનમાં બેસી જાઓ. ધ્યાનની જો પ્રેક્ટિસ હશે, તો ધ્યાન શું કરે છે? પેલા છિદ્રોને સીલ કરી નાખે છે. સમજો બરાબર? થોડી આ તત્વ દ્રષ્ટિની જ વાતો છે બધી.
તમને કહેશે કે આવું તો કેવી રીતે બને? આવું ના બન્યું હોય તો આપણે હજારો દાખલાઓ છે. તમે પૂછો ગુરુ ભગવંતોને કે ધ્યાનના અંદર શું બને છે. હમણાં હું પેલો એક પ્રયોગ જોતો તો સહસ્ત્રાવધાની 1000 અવધાન તમે જોયું હશે ટીવી ઉપર. હું તો ચકિત થઈ ગયો. અજીત સુરી મહારાજ સાહેબ કેવું કેવું હતું આમ 1000 વસ્તુ તમે ગમે તે રીતે પૂછો અને બધું યાદ રહે. કેટલી વાર ઘંટ વાગ્યો, કેટલી વાર 500માં વખતે પણ મેં જોયું હતું ને 1000 વસ્તુ. કેટલું કોન્સન્ટ્રેશન હશે. એમણે બાલ્ટીમાં એક પણ છિદ્ર રાખ્યું નથી, હોય જ નહીં. આ છે સાક્ષી ભાવ. આ સાક્ષી ભાવ જયારે હોય, દુનિયાની કોઈ વસ્તુ આપણને બધું જ રહી જાય છે. આપણને તો નામ બહાર જવાનું છે, મળું નામ પણ ભૂલી જાઉં છું. બોલો, યાદ નથી આવતું. કુદરતની ભગવાનની કૃપાથી સૂત્રો યાદ રહે છે, પણ આ નામ યાદ નથી. આવું બને છે. આપણને આપણો અનુભવ છે. આવું બને છે. આ વિચારોને તોડવાના છે. અવેરનેસ, શાંત. એનો અર્થ જે છે અવેરનેસ. કૃષ્ણમૂર્તિએ કીધું અવેરનેસ. એ જ હોશ છે, એ જ શાંતિ છે, એ જ છે ખરું. અને ધ્યાનનો ખરો અનુભવ ક્યારે છે કે ભીતરમાં કેટલી શક્તિ છે. જે શક્તિ હોય એ વિચારોનું રૂપ લે છે ત્યારે લહેર બની જાય. વિચારોનું રૂપ આપણી અંદર આ શક્તિ તો પડેલી જ છે, પણ આપણી શક્તિનું પરિણમન ક્યાં થાય છે? વિચારોમાં થાય છે. બધા છિદ્રો આપણે નથી કરવાનું. આપણે સાગર બનવાનું છે. સાગર બનવાનો અર્થ છે સાક્ષી ભાવ, હોશ, નિર્વિચાર અવસ્થા. નિર્વિચાર અવસ્થામાં કેમ આવવું એ છે તો આપણી નદી એ મરુસ્થળમાં શોષાઈ નહીં જાય. આપણી નદી એ શું થશે? સમુદ્રમાં મળી જશે અને એક મહાસાગર. આપણો ધર્મ, જૈન ધર્મ શું કહે છે? આ મન છે ને તમારું એક જેલ છે, એક કારાગૃહ છે. એક જેલ છે, એમાં મોહ, તૃષ્ણા, વાસના એ બધા મન સાથે એ બધા કારાગૃહ છે. એ અંદર ફેલાવે છે. વાસના આપણી કારાગૃહમાં ફેલાવે છે. તો મને ઓળખવું ઘણું જરૂરી છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે મનને દબાવવાનું નથી. મનને દબાવવાનું જરાય નથી. મનને સમજવાની જરૂર છે. જો ન સમજ્યા, વિશ્વામિત્રની વાત સાંભળી છે? વિશ્વામિત્ર કેવા પ્રખર ઋષિ હતા. મેનકાનું એક નૃત્ય જોયું અને પડ્યા. વાસના સતાવી ગઈ. એટલે ભગવાન એક શબ્દ સરસ આપી દીધો, એક સૂત્ર આપ્યું. ગૌતમ ભગવાને સતત કહેતા, શું કહેતા? સમણમ ગોયમ પાપમાય. એ ગૌતમ, તું એક ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ. એક ક્ષણનો પ્રમાદ એ અપ્રમત્ત ભાવ. ભગવાને એક જ શબ્દમાં બધું કહી દીધું. કાંઈ કરવાની જરૂર નથી. બસ અપ્રમત્ત ભાવ તારે રાખવાનો છે. અપ્રમત્ત ભાવમાં તું આવી, એ જ રાખવાનું છે. એ જ તને તારશે, એ જ તને આગળ લઈ જશે. છેલ્લી એક વાત કહીને વાત આપણે પૂર્ણ કરીએ છીએ. આ વાત છે એક માત્ર કલ્પેલી વાત છે. કોઈ સત્ય તો હોઈ જ ન શકે. કલ્પેલી વાત કહીને વાત કહેવાનું ક્યાં છે સમજવા જેવું છે. એક નગરની અંદર એક દુકાન, ડિપાર્ટમેન્ટ સ્ટોર આપણી ભાષામાં જે હોય, ત્યાં આગળ બોર્ડ મારેલું હતું કે અહીંયા લગ્ન માટે યોગ્ય વ્યક્તિ તમને મળી શકશે. મારો છોકરો છોકરી હોય, તમારા લગ્ન માટે જે બધું મળી જશે. એક ભાઈ અંદર દાખલ થયા. એ દાખલ થયો, યુવાન દાખલ થયો. એને તો એક કન્યા જોઈતી કે તો કહે છે મળતું હતું શું ખોટું. એ ગયો, રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યું, બધું આ કર્યું, ફી બી બધું ભરી, જે કઈ કર્યું એ પ્રમાણે. અને યુવાનને કીધું કે તમે આ દરવાજામાં પ્રવેશ કરો. મેં તો કહું કે છોકરી જોઈતી હતી. યુવાન દરવાજામાં પ્રવેશ કર્યો. ત્યાં આગળ એક સ્ક્રીન હતું, અને એ સ્ક્રીન હતો અને એમાં લખ્યું હતું તમારે કેવી યુવતી જોઈએ. અને નીચે 2 વિકલ્પ હતા, એક એ અને બી. જે તમને ગમે એમાં તમે ક્લિક કરો. લખ્યું હતું કે ઓછી ઉંમર વાળી જોઈએ કે વધારે ઉંમર વાળી જોઈએ. હવે આ તો છોકરી પસંદ કરો. ભાઈઓને જ પૂછું છું, તમે શું પસંદ કરશો? પેલા તરત જ એ ઉપર ક્લિક કરી, ઓછી ઉંમર વાળી જોઈએ. ચાલો, પછી ત્યાંથી આગળ ગયો. આગળ 2 દરવાજા. જેને ઓછી ઉંમર વાળી કે એનો દરવાજો, જે વધારે ઉંમર વાળી કે એનો દરવાજો જુદો હતો. એમાંથી એક તો ઓછી ઉંમર વાળી દરવાજામાં દાખલ થયો.
ત્યાં પાછું એક સ્ક્રીન હતો અને સ્ક્રીન ઉપર લખેલું હતું એની અંદર કે તમારે સુંદર યુવતી જોઈએ કે નમણી યુવતી જોઈએ. શું કહેશો તમે? હું તમારો જવાબ હું જ આપી દઉં એટલે એને પાછું તરત એ દબાવ્યો સુંદર યુવતી. બરોબર, ત્યાંથી પાછો એ દરવાજામાં દાખલ થયો. ત્યાં પાછા એને બે દરવાજા, સુંદર યુવતી વાળા દરવાજામાં પાછો એક સ્ક્રીન આવ્યો. એક સ્ક્રીન આવ્યો, એમાં એમાં લખ્યું હતું કે ખાવાનું ઘરમાં બનાવી જોઈએ કે ઓનલાઈન ઓર્ડર આપી જોઈએ. આ બધું ઓનલાઈન ઓર્ડર ની ક્યાં પાછળ, ઘરમાં સારું બનાવવાનું ખાવાનું જાત જાતનું ખવડાવે આપણને. એટલે એને એક પર ક્લિક કર્યું. ફરી પાછો દરવાજામાં દાખલ થયો, ત્યાં સ્ક્રીન હતો. ત્યાં પાછા બે વિકલ્પ હતા કે તમને ડબલ ગ્રેજ્યુએટ જોઈએ છોકરી કે સિંગલ ગ્રેજ્યુએટ જોઈએ. એમાં સિંગલ ગ્રેજ્યુએટ, બીમાં ડબલ ગ્રેજ્યુએટ. શું દબાવ્યું હશે એને? બી દબાવ્યું. પછી આગળ ગયો અને થયું કે હવે કેટલા સ્ક્રીન આવશે, આ તો બધી એટલી બધી ક્વોલિટી તો મને મળે છે અહીંયા આગળ. મનમાં વિચાર કરે છે મને યુવાન સ્ત્રી જોઈએ, ઓછી ઉંમર વાળી જોઈએ, બરાબર, એટલે જોઈએ, પછી ભણેલી જોઈએ, એટલે ડબલ ગ્રેજ્યુએટ જોઈએ. હા, પછી શું હતું? હા, તો બધા યાદ રાખી દો, હું તો ભૂલી ગયો. હા, આવી રીતે કહે છે કે ખાવાનું બનાવે સરસ બનાવેલી જોઈએ, આ બધું સુંદર જોઈએ, એટલું બધો વિકલ્પ છે. હવે તો મને ત્યાં સ્ત્રી બેઠેલી જ હશે અને એ જાય છે. સ્ક્રીન તો નતો એટલે થયું કે ચાલો હમણાં આવશે. અને એને આગળ લખેલું હતું કે અહીંયા એક દર્પણ છે, એ દર્પણને તમે આમ ફેરવો. દર્પણ ફેરવ્યું અને એમાં લખેલું હતું કે લખ્યું હતું કે તમે પહેલા, તમને જીવનમાં તમારી ઘણી કામનાઓ અને અપેક્ષાઓ છે, પરંતુ એક વાર તમારો ચહેરો અરીસામાં જોઈ લો. શું કીધું? તમારો ચહેરો અરીસામાં જોઈ લો. આની અંદર એને ઘણું ઘણું કહી દીધું. શું કહે છે કે સંસારની અંદર પ્રલોભનો અનેક આવે છે આપણી સામે, અનેક પ્રલોભનો આપણને સતાવે છે અને ઘણી વખત સસ્તામાં આપણે બધું પતાવવું છે. ઇવન આ તો રિયલ નથી, પણ ધારો કે રિયલ હોય અને કદાચ કોઈ ગયા તો ફસાવાનું છે કે બીજું કઈ? તો વધારે તો કહેવાય નહીં મળે. બધા અનુભવીઓને તો વધારે કેમ. તો કહે છે કે દર્પણમાં ચહેરો જુઓ, એની પાછળ આવશું છે ખબર છે? સ્વયંને ઓળખો. સ્વયં તમે તમારી જાતને ઓળખો, જાત સાથે મુલાકાત લો, પછી આ બધું કરવા નીકળો. શોપિંગ કરવા હમણાં નીકળો, કઈ શોપિંગ કરવાનું નથી. સ્વયંને ઓળખો ને આ સ્વયંને ઓળખો એનો અર્થ જે છે કે એ હોશ તમે કરો, હોશમાં આવો. અને છેલ્લે સંત કબીર શું કહે? કબીર જેવો કબીર કેટલા કોન્ફિડન્ટ, અને કબીરના દોહાઓની અંદર એવા એવા ગૂઢ રહસ્યો પડેલા છે. એ કબીરે એક છેલ્લો એક સરસ દોહો બનાવ્યો. શું કહે છે? મન એસો નિર્મલ ભયો, મન એસો નિર્મલ ભયો, જૈસે ગંગા નીર. મન કેવું છે? ગંગાના નીર જેવું ચોખ્ખું છે. પીછે પીછે હરી ફિરે, હરી એટલે ભગવાન. પીછે પીછે હરી ફિરે, કહત કબીર કબીર. ભગવાન મને શોધતા આવે છે કે કબીર ક્યાં છે? કહે કબીર કબીર. કેટલી સુંદર વાત કરી એને, કેટલો સેલ્ફ કોન્ફિડન્સ, સાક્ષી ભાવની કઈ પરાકાષ્ઠા હશે જ્યારે કબીર એમ કહી શકે કે પરમાત્મા મારી અંદર જ છે, મારી અંદર રહેલા પરમાત્મા જાગૃત થઈ ગયા છે, જાગૃત થઈ ગયા છે. એટલે કહે છે મન એસે નિર્મલ ભયો. આ મનને મેં નિર્મળ બનાવી દીધું, આ મનને મેં સાક્ષી ભાવ બનાવી દીધો, આ મનને મેં મારો હોશ જગાડ્યો છે. આ મનની અંદર એક જાગરણ આવી ગયું છે, એક અવેરનેસ આવી ગયું છે. અને આ આવ્યા પછી એની પરાકાષ્ઠા તમે જુઓ, એનો કોન્ફિડન્સ કેટલો સુંદર છે. એ કહે છે કે હવે આ આત્મા, આ પરમાત્મા એ જ હું છું, મારો આત્મા એ જ પરમાત્મા. અને આત્માને પરમાત્મા કેમ બનાવવો, બસ એની પાછળ જ આપણે આ સમય અને જે કંઈક હોય એની પાછળ આ જ એક પ્રક્રિયા કરવાની છે. અને આ જ વાત છે મન
મંદિર બને, મન એક મંદિર બને. હવે સામાયિક આપણે અહીંયા તો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ જવાય હોય ત્રિવિધ ક્ષમા માંગુ છું, પણ આજે મારે એક બે વાત કરવી છે. આજનું સામાયિક જે રીતે છે એ રીતે જ મને અહીંયા આગળ જે એના સ્પોન્સર્સ છે, બે સ્પોન્સર્સ એ બેઠેલા છે, બંને બહેનો બેઠેલી છે, પલ્લવીબેન, રશ્મિભાઈ અને શેફાલીબેન. આ બંને બહેનો હમણાં પાલિતાણામાં સિદ્ધવડ પાસે જ હું રહું છું, ત્યાં આગળ મારા સાહેબ હતા ઉદય વલ્લભ સુરેશ્વરજી, તમે જાણો છો, યુવાનો એમની પાછળ પાગલ છે, ઘણા બધા એમના લેક્ચરો. એ ઉદય વલ્લભ સુરેશ્વરજી નિશ્રામાં એમણે બંને બહેનો અઢારિયા કરીને આવ્યા છે. એટલે મને થયું કે આ સબ્જેક્ટ પણ બહુ જ એપ્રોપ્રિએટ છે, કે આની અંદર બધાને એક પ્રેરણા મળે એવો વિષય છે. તો ઉપદાન માટે હું વિશેષ નથી કહેતો, એક સૂત્ર છે ઉપદાન શું છે. ઉપસમીપે ધીયતે ક્રિયતે સૂત્રાધિક યેન તપસ્સા તદ ઉપદાનમ. એનો અર્થ એટલો જ છે, ગુરુની પાસે રહીને તપ અને ક્રિયા પૂર્વક સૂત્રોચ્ચ ધારણ કરવા એનું નામ. ગુરુ પાસેથી વિધિસર સૂત્ર ગ્રહણ કરવું, જેથી ગુરુ સૂત્રનો અધિકાર આપે છે, એનું નામ જ ઉપદાન. ઉપધાન, ઘણા ઉપધ્યાન પણ કહે છે, આત્માની નજીક રહેવું ઉપદાન કહે છે. અને વ્યવહારમાં 3 પ્રકાર ઉપદાન ઉપર લેક્ચર નથી આપતો, પણ એક તમને કહું છું કે કેવું છે ઉપદાન. 3 પ્રકારના. એક 47 દિવસનું, જેમાં માળ પહેરવાની, ઘણા બધા અહીંયા માળ પહેરેલી છે. પછી 35 હોય છે, જેની અંદર નમુત્થુણમ મળે, અને પછી આવે છે એક લોગસ 28 દિવસનું. એમ ટોટલ 110 દિવસના ઉપદાન થાય છે. આપણે ત્યાં હું ધારું છું, અમીરભાઈને તો હું જાણું છું, આપણે 110 દિવસના ઉપદાન. બીજા કોઈ કર્યા છે? અનિલભાઈ કરે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હું ભૂલી જ ગયો, અનિલભાઈ કરેલા છે. અને આ બંને બહેનો બેઠેલા છે, રસીલાબેને કર્યા છે, પાછળ બહેનો મને યાદ નથી, હેમલતાબેન, એમણે પણ કર્યા છે. બીજા ઘણા બધા. અને 47 દિવસના ઉપદાન તો ઘણા કરેલા છે. આ ઉપદાન આમ તો 6 સ્ટેપની અંદર છે, 6 સ્ટેપમાં છે. અને કમનસીબે હું અઢારીઓથી અટકી ગયો, અઢારીઓથી આગળ નથી વધ્યો. કોઈક એવા પ્રતિકૂળ સંજોગો એ અરસામાં હતા, પણ અઢારિયાનો અનુભવ પણ કોઈ ગજબનો છે. એમાં પંચ મંગલ મહાશ્રુત સ્કંદ નામ, એટલે કે નવકાર મંત્ર, એ નવકાર મંત્ર ગુરુ મુખે મળે છે. અને અઢારિયાની અંદર બીજા તો બધા જે છે એની અંદર 2 18, 1 7 અને 1 4. પહેલી વાર 18 કર્યું, પછી બીજી વાર 18 કરો, બીજી વાર 11 લો, એમ કરશો એટલે તમારે 47 તો પૂરા થઈ જાય. બરોબર? એ રીતે કરો, તમે માળ પહેરી શકો. પછી આગળ વધવું હોય અને જો નમુત્થુણમ લેવું હોય, લોગસ કરવું હોય, તો એના ઉપદાન કરવા પડે. હવે અઢારિયાની અંદર આ બહેનોએ જે તપ કર્યા છે, એ તપનું તમને એક સામાન્ય આલેખ આપું કે એમાં 12.5 દિવસના ઉપવાસ. ખરેખર તો આમ તો ઓલ્ટરનેટ હોય છે, એક નિરી કે એક આયંબિલ કે ઉપવાસ, એક આયંબિલ ઉપવાસ. બરોબર? પણ એ તમે ક્યારે આયંબિલ કરો છો, ક્યારે નિરી કરો છો, એના ઉપરનો આધાર છે. મારી ગણતરી છે, વખતે લખેલું છે 12.5 દિવસના ઉપવાસ. એમાં 9 ઉપવાસ, 2 આયંબિલ બરાબર 1 ઉપવાસ, એટલે 9 ને 1 10 થઈ ગયો. 7 નિરી કરી, એના બરાબર 2 ઉપવાસ, 10 ને 2 12, અને 9 પૂરી મઢ નું પચખાણ. પૂરી મઢ નું પચખાણ 9 પૂરી મઢ તમે કરો તો અડધા દિવસનું તમને ફળ મળે ઉપવાસ. એમ કરીને 12.5 ઉપવાસ થાય છે. બહેનોએ પણ એ પ્રમાણે જ કર્યું હશે, હું માનું છું. અને એની અંદર તમે ગણ્યા કે નહીં મને ખબર નથી, હું તમને ગણતરી આપી દઉં. 38,880 નવકાર ગણે છે. 38,880 નવકાર એમને ગણ્યા. કારણ કે એની અંદર ફિક્સ છે, રોજની 20 નવકાર વાળી કઈ જગ્યાએ તમે ગણો. અને 1800 ખમાસમડા આપ્યા, 1800. કારણ કે 18 દિવસ હતા, રોજના 100 ખમાસમ, રોજના 100. 1800 લોગસ નો કાવસદ એમણે કર્યો, રોજનો 100 લોગસ નો કાવસદ. અને પૂછો એમને કેટલા વાગે ઉઠવાનું, તો સવારના 4 વાગે ઉઠી જવા. 3, કોઈ 3, 4, અને સુવાનું રાતના 10:30, 11. અને દર વખતે તમે બહાર નીકળો એટલે આવીને પાછી બધી વિધિ કરવાની. ટૂંકમાં, અને અરીસો તો રાખવાનો જ નહીં. અત્યારે ભલે આપણે આપણા રૂમની અંદર, બાથરૂમમાં જેટલા અરીસા હશે
પણ પહેલામાં તો અરીસામાં મોઢું પણ નહીં, બરાબર. અને કેવી રીતે આખો એક શ્રવણ સાધુ તરીકેનો આવો અનુભવ લેવો એ પણ એક લાવો છે, એક લાવો છે. ખરેખર લેવા જીવનમાં એક વાર તો લેવા જેવો. એ 18 દિવસ તમારે, કારણ કે તમારી સાથે બીજા ઘણા બધા હશે અને એ સમયની અંદર હવે આ બહેનોને મારે ખાસ કેવું, તમે ફરી વાર જાઓ ને તો આવી રીતે એક સમય ફાળો જો 15 મિનિટનો 20 મિનિટ દિવસે દિવસે વધારતા જશો. સ્વયં સાથે મુલાકાત, એ સ્વયં સાથે મુલાકાત નહીં, બધું જ ભૂલી જજો. મારા ભાઈ, મારા હસબન્ડ, મારા બાળકો, મારા પૈસા, મારા 401 કે વોટેવર જે હોય, સ્ટોક ના જોવાનો જ નથી. સ્ટોક ના ભાવ જે બધું જે કચરો કચરાના ફેંકી દે, એટલે સ્વયંમાં જશો તો તમને એક સુંદર અનુભવ છે. આ એક કરવા જેવું છે. અને અમે જયારે કરતા 18 રસી લાવ્યા હતા, અમારી સાથે જ હતા. એ વખતે એ બહેનોને પરશુરામ હતા, અમારા સાધુ ભગવંત હતા, પણ આચાર્ય ભગવંત પોતે અમારી સાથે 11 રાતના 11 12 વાગ્યા, કારણ કે એ લોકોને ખબર પડી કે આ બધાને બહુ ઇન્ટરેસ્ટ છે. અમે 2-5 જણા અમેરિકામાં બધા બેસીને એવી સુંદર ગોષ્ઠી કરી, એવી સુંદર વાતો કરી, પોતાના અનુભવો જે સાધુ ભગવંત, આચાર્ય ભગવંત જનરલ પબ્લિક પણ ના કહી શકે એવા અનુભવો એમની પાસેથી સાંભળવા. અને આ સાંભળીને તમને થાય કે આ શ્રવણ તરીકેનો અનુભવ ગજબનો. અને સાચો શ્રવણનો અનુભવ તો આ કે સંસાર ભોગવીને આટલો પૈસો, હમણાં તો કેટલા આવે છે, કોઈ આપણે સ્તબ્ધ થઈ જઈએ. કરોડોના કરોડો રૂપિયા મૂકી જશે ઘડી પર, બધું છોડીને નીકળી જાય છે. અને આવી વ્યક્તિઓ જયારે જાય એ સાક્ષી ભાવને પાત્ર બને. બંને બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના આપણે કરીએ છીએ. અનુમોદના.